अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। अनुभव दर्शन क्યારે ખુલી ગયું હતું તમારું? એક અવતારનો પ્રશ્ન છે કે ભગવાને કહ્યું હતું કે તમે 4 અવતારથી આચાર્ય છો, તો આ 4 અવતારની અંદર તમારું ધીમે ધીમે દર્શન ખુલ્યું ગ્રેજ્યુઅલી અને આ અવતારમાં પછી આ અવતારમાં એને ક્લિક થઈ ગયું, જેમ દાદા ભગવાનનું 1958માં થયું, ખ્યાલ આવે ને, એવું અમને પણ થયું. પણ ઇટ્સ નોટ મેટર ઓફ ડેટ, ઇટ્સ મેટર ઓફ ઓપન, ધેટ્સ ઇટ. ધીમે ધીમે ખુલ્યું, જેમ જેમ આ રહસ્ય ખુલતા ગયા, બધું જ આ બધું રહસ્ય ખુલ્લું થઈ ગયું. યુનિવર્સલ ટ્રુથનું રહસ્ય, બ્રહ્માંડનું ખ્યાલ આવ્યો. આ દેવલોક શું છે, નરકલોક શું છે, આ પશુલોક શું છે, મનુષ્યલોક શું છે, એનું ફંડામેન્ટલ પ્રિન્સિપલ શું છે, આ કર્મના સિદ્ધાંતો શું છે, આ દુનિયા કઈ રીતે બની છે, કઈ રીતે ચાલી છે, પાપ શું છે, પુણ્ય શું છે, કર્મ શું છે, કર્મ ફળ શું છે, બંધન શું, મુક્તિ શું, જળ શું, ચેતન શું, લોક શું, અલોક શું, આ બધું વિઝનમાં ખુલ્લું થઈ ગયું. નોલેજમાં નહીં, ચોપડી નોલેજમાં નહીં, વિઝન, દર્શન. શું કહેવાય એને? દર્શન. દર્શનમાં ખુલ્લું છે. હવે અમારે ચોપડીની જરૂર નહીં. રાતના 2 વાગે અમને પૂછો ને, ઊંઘમાં હોઈએ તોય અમારો જવાબ સિદ્ધાંતથી નીકળે, કારણ કે દર્શનને આવરણ ના આવે, શરીરને આવરણ આવે. દર્શનની ઊંઘ ના હોય, શરીરની ઊંઘ હોય. યસ, આત્મા અમર છે એવું છે, રાઈટ? તો એનો કોઈ ઉદ્ભવ કે એ છે નહીં, બિગિનિંગ એન્ડ નથી. તો એ જેટલી આત્માઓ જે પહેલેથી છે તેટલી જ આત્માઓ આજે પણ ધરતી પર છે. એ કારણ કે વસ્તી તો વધે ને ઘટે, રાઈટ? તો એ આત્માઓની સંખ્યા એ જ રીતે મેન્ટેન થાય. એટલે આ બધામાં આપણે લો ઓફ નેચર સમજવું પડે, કુદરતનો કાનૂન. આપણે સમજતા નથી ને, આપણે આપણી અલ્પમતીથી આ જગતને સમજવા માગીએ છીએ, પણ ના સમજાય ને. આ બ્રહ્માંડને, યુનિવર્સને સમજવા માટે યુ નો ધ લો ઓફ નેચર એન્ડ યુ હેવ અ બ્રોડ વિઝન, તો તમને સમજાય. હું તમને બ્રીફમાં સમજાવી દઉં છું, સિમ્પલ ભાષામાં. ઓકે, ઇટ ઇઝ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. વેન આઈ એક્સપ્લેન ઇન અ સિમ્પલ લેંગ્વેજ, યુ ઓલ આર અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. પહેલી વસ્તુ એ કે આ હોલ યુનિવર્સ 3 ભાગમાં વહેંચાયું છે. કેટલા ભાગમાં? 3 પીસીસ. એકને અલોક કહે છે, બીજાને લોક કહે છે, અને ત્રીજાને લોકાલોકથી પર કહે છે. અલોક, લોક અને લોકાલોકથી પર, આ 3 ભાગ, 3 ડિવિઝન. અલોકને નિગોદ કહે છે, રો ફોર્મ ઓફ ધ સોલ, જ્યાંથી બિગિનિંગ થાય છે. રો ફોર્મ ખ્યાલ આવે ને, લાઈક અ ક્વોરી ઓફ ધ ગોલ્ડ, સોનાની ખાણ, એ રો ફોર્મ કહેવાય, કરેક્ટ? એટલે નિગોદ ઇઝ અ રો ફોર્મ ઓફ ધ સોલ. ત્યાં સ્ત્રોત છે. અને ધ ઇનકમિંગ એના લોક. લોક એટલે 14 રાજલોક છે, 14. એની અંદર 6 દેવલોક છે, 7 નરકલોક છે, અને 1 મધ્યલોક. મધ્યલોકમાં આપણે છીએ, મિડલ પાર્ટ ઓફ ધ યુનિવર્સ. અને એની અંદર એકેન્દ્રિયથી પંચેન્દ્રિય નામના ડેવલપમેન્ટના ગ્રોથ છે. ડેવલપમેન્ટ ખ્યાલ આવી ગયો ને? ઇવોલ્યુશન, થિયરી ઓફ ઇવોલ્યુશન. એકેન્દ્રિય નિગોદમાંથી અહીં આવે વ્યવહાર રાશિમાં, પેલા અવ્યવહાર રાશિ છે, અવ્યવહાર રાશિ. અવ્યવહાર રાશિનો મતલબ ત્યાં કોઈ ગ્રોથ નથી, ઇટ્સ અ ફિક્સ સ્ટેટસ. અહીંયા આવશે ગ્રોથ થશે. એકેન્દ્રિય, એમાંથી પછી 2, પછી 3, પછી 4, પછી 5 ઇન્દ્રિય. આ નેચરલ ગ્રોથ છે. કેવો છે? આમાં કોઈ પુરુષાર્થની ફ્રીડમ, અને ફર્સ્ટ ટાઈમ હ્યુમન લાઈફમાં આવે છે, એ પણ બટ નેચરલ છે. પણ ત્યાર પછી હ્યુમન લાઈફમાં આવ્યા પછી એને બુદ્ધિ મળે છે, 5 સેન્સીસ પ્લસ બુદ્ધિ. ત્યાર પછી એને ફ્રીડમ મળે છે ટુ ક્રિએટ ધ કોઝ. ત્યાર પછી એ
ચારે ગતિમાં ભટકી શકે. મનુષ્યમાંથી મનુષ્ય થઈ શકે, મનુષ્યમાંથી એનિમલ થઈ શકે, મનુષ્યમાંથી નરગતિમાં જઈ શકે, મનુષ્યમાં દેવલોકમાં જઈ શકે, જેને આપણે સ્વસ્તિકનું સિમ્બોલ કહીએ છીએ, ચાર ગતિ. અહીંયા આવ્યા પછી અને એમાંથી આ ચાર ગતિમાં ક્યારે ફર્યા કરે? અજ્ઞાન હોય ત્યારે. અને જે દિવસે ચાર ગતિમાંથી સેન્ટરમાં આવી ગયો તો એનો મોક્ષ છે. પછી ફરવાનું નહીં. આપણે ઘંટી દળતા હતા પહેલા, ખબર છે? એ ઘંટી દળીએ ને એમાં ઘઉં નાખીએ તો જે ઘઉં વચ્ચે હોય ને એ ના દળાય. એ તો પૈડા નીચે આયા એ જ જાય. સમજી ગયા? એ દળી જાય. પેલા વચ્ચે તો એવા ને એવા રે પાછા. જે ખીલ્લા હાથે હોય ને પછી એવા ને એવા રે, એ ના દળાય. પણ સાઈડમાં આવ્યો દળી જાય. એટલે સેન્ટરમાં આવ્યો એટલે મોક્ષ, ને સર્કલમાં આવ્યો તો ફર્યા કરવાનું. હવે આ એક તમને ફેઝ કીધો. બીજો ફેઝ કહું છું કે આ યુનિવર્સની અંદર જે મધ્યલોક છે, જેને આપણે લોક કહીએ છીએ, દેવલોક, નર્કલોક અને મધ્યલોક. આ જે લોક છે આખો, એનું એક નામ 14 રાજલોક છે અને હિન્દુમાં એને 3 લોક કહે છે, ઉધ્વ, અધો ને મધ્યલોક. હિન્દુ ધર્મમાં 3 લોક કહે છે, જૈનમાં એને 14 કહે છે, પણ બંનેનો મિનિંગ સેમ જ છે. આ 14 રાજલોકનો 14 રાજલોક ઉપર કંટ્રોલ કુદરતનો છે. 14 રાજલોકની વાત કરું છું. અને એ કુદરતનો કંટ્રોલ છે, એમાં ફેરફાર નથી થતો, કારણ કે ક્રીચર્સની સંખ્યા પ્લસ માઇનસ ક્યારે થતી નથી. ટોટલ, શું બોલ્યો? ટોટલ. કોક વાર દેવલોકમાં વધે, કોક વાર નરકલોકમાં વધે, કોક વાર પ્રાણીમાં વધે, કોક વાર મનુષ્યમાં વધે, પણ ટોટલ નો પ્લસ નો માઇનસ એના ટોટલ. ટોટલ ખ્યાલ આવી ગયો ને 14 રાજલોકમાં. પણ જેટલા જીવો આ લોકમાંથી મોક્ષે જાય, લોકાલોકથી પર, એટલા નિગોદમાંથી પાછા લોકમાં આવે. તો રેગ્યુલેટરી ઓફ ધ વર્લ્ડ ઇઝ રન ઇન ટર્મ્સ ઓફ લો ઓફ નેચર. એમાં પ્લસ માઇનસ થતું, ટોટલ ક્રીચર્સમાં પ્લસ માઇનસ નથી થતું મધ્યલોકમાં, આ લોકની અંદર. પણ જેટલા અહીંથી મોક્ષે જાય એટલા નિગોદમાંથી લોકમાં આવે છે. એટલે અહીંની સંખ્યા સરખી છે. એટલે કુદરતનો કાનૂન જે છે ને જે કંટ્રોલ કરવાનો છે, એમાં એમાઉન્ટ કેટલી છે? ફિક્સ છે. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? હવે આવું સમજીએ તો ખબર પડે. બાકી પુસ્તક પડે જગ મુઆ પંડિત ભયા ન કોઈ.